નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। પીળા લાઈવ ઢોકળા કેવી રીતે બનાવવા નાસ્તા માટે એની રેસીપી આપું છું તમને। તો આપણે 250 ગ્રામ ચણાની દાળના પીળા લાઈવ ઢોકળા બનાવશું। ચણા દાળમાંથી જ આપણે લાઈવ ઢોકળા બનાવવાના છે। જીરો કાંટો છે, આપણે બાઉલમાં 250 ગ્રામ ચણા દાળ લઈ લઈએ। 250 ગ્રામ ચણા દાળ લીધી છે। ચણા દાળને આપણે 2-3 પાણીએ ધોઈ નાખીએ। દાળને ધોઈ નાખવાની, આ મેલું પાણી નીકળે એટલે કાઢી નાખીએ। ચણા દાળને ધોઈ નાખી છે, હવે પલાળી દઈએ। ચણા દાળને 5 કલાક માટે પલાળી દે, હું ઢક્કન ઢાંકી દઈએ, 5 કલાક પલાળી દઈએ। 5 કલાક પછી આપણી ચણાની દાળ પલળી ગઈ છે। હવે પાણીમાં ચણાની દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે। જેમ આપણે તોડીએ તો હાથથી તૂટી જાય છે દાણા। આ દાળનું પાણી આપણે કાઢી નાખીએ છીએ, આમાં એક ખરાબ સુગંધ આવી ગઈ હોય છે તો પાણી કાઢી નાખીએ। અને પાણીને દાળને એક પાણીએથી ધોઈ નાખીએ। દાળ હવે આપણે મિક્સરમાં પીસી નાખીએ। દાળને મિક્સરના જારમાં લઈ લઈએ। અડધો ગ્લાસ જેવું પાણી નાખી દઈએ, મિક્સરમાં પીસી નાખીએ। એક ઘૂંટડા જેવું પાણી નાખી દો। તો આ કન્ડિશનમાં આપણે ચણાની દાળનું બેટર બનાવી નાખ્યું છે લાઈ ઢોકળા માટે। હવે આપણે બાઉલમાં કાઢી લઈએ। ચણાની દાળના બેટરમાં અત્યારે કંઈ નાખવાનું નથી। આ બેટરને આપણે એક જ દિશામાં 2 મિનિટ ફેટી નાખશું, પછી આથો આવી જાય પછી આમાં નમક ને સોડા ને અંદર બીજા મસાલા નાખશું। 2 મિનિટ આવી રીતે ફેટી નાખવાનું, એટલે થોડાક બબલ્સ થઈ જાય એટલે આથો આવી જાય। ઢાંકીને મૂકી દઈએ 4 કલાક માટે। તો મિત્રો, આપણે બેટરને આથા માટે મૂક્યું તો એને 5-6 કલાક થઈ ગઈ છે। આથાની ખાટી ખાટી સુગંધ આવે છે, આથો આવી ગયો છે, જો આમાં બબલ્સ થઈ ગયા છે, સરસ આથો આવી ગયો છે। હવે આપણે આના લાઈ ઢોકળા બનાવી નાખીએ। એટલે આપણે ફેટી દઈએ। લાઈ ઢોકળા માટે આપણે મસાલા તૈયાર કરી લઈએ। 3-4 મરચાં લીધા છે તીખાશ માટે, આની પેસ્ટ કરી નાખશું। આ 1 ઇંચ આદુના ટુકડા કરી નાખીએ, આની પેસ્ટ બનાવી નાખીએ। આપણે 1 ચમચ નમક નાખીએ, વજનમાં 7-8 ગ્રામ જેવું હશે। 1 ચમચ હળદર નાખીએ કલર માટે, નાની ચમચ છે, 2 ગ્રામ જેવી હળદર નાખીએ। એટલે આદુ મરચાંની પેસ્ટ। થોડું પાણી નાખી દઈએ, બહુ પાણી વધારે નહીં નાખવાનું, ખાલી 2-3 ચમચ જેટલું જ પાણી નાખું છું। થોડી હળદર નાખું છું, થોડી હળદર નાખીએ, આનાથી કલર લાઈવ ઢોકળાનો સરસ આવશે। બબલ્સ થવા માંડી ગયા છે, હાથો સરસ આવી ગયો છે। ખાવાનું થોડું તેલ નાખી દઈએ, આનાથી ઢોકળા એકદમ પોચા બનશે। મિક્સ કરી દઈએ। તો મિત્રો આપણે આ તપેલામાં ભાગથી ઢોકળા પકાવવાના છે।
તપેલામાં આપણે ગરમ પાણી મૂકી દીધું છે. ગરમ પાણી થઈ ગયું છે અને આપણે આ વચ્ચે આ રીંગ મૂકી દીધી છે. આની ઉપર આપણે ડીશ મૂકી દેવું. આ ઢક્કન છે, આપણે એની ઉપર આ સફેદ કપડું ઢાંકી દીધું એટલે ભાપનું પાણી એની ઉપર આવે એટલે સૂવી લે. આપણે ઢોકળાની ઉપર પાણી ના જાય અને ઢોકળા ઉપર પાણી પડે તો બગડે નહીં, એવી રીતે આપણે કપડું બાંધી દીધું છે. દેશી જુગાડથી મસ્ત ઢોકળા બની જાય, લાઈવ ઢોકળા. આ ખાવાના ટાટાના સોડા છે, એક ચપટી નાખી દઈએ. હાથમાં લઈને એક ચપટી ખાવાના સોડા નાખી અને આપણે બેટરમાં મિક્સ. સોડાની ઉપર થોડું પાણી નાખી દઈએ એટલે સોડા એક્ટિવ થઈ જાય. હવે આપણે સોડાને 1 મિનિટ ફેટી, સોડા નાખીને બેટરને 1 મિનિટ ફેટી નાખીએ એટલે સરસ બબલ થઈ જાય અને આપણા લાઈવ ઢોકળા તૈયાર થઈ જાય. સોડા નમકને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ ડીશમાં લઈ લઈએ. ડીશમાં બેટર લઈ લઈએ. આવી રીતે આપણે મૂકી દીધું. મરચું નાખી દઈએ. પંદર થી 20 મિનિટ આપણે પાકવા મૂકી દઈએ છીએ. ફૂલ ગેસ ઉપર 15 થી 20 મિનિટ પકાવીએ. આ વજન મૂકી દઈએ છીએ આપણે. આ વજન આપણે મારી પાસે ખાંડણીનો દસ્તો છે. 15 મિનિટ પછી આપણે ઢોકળા પાક્યા કે નહીં જોશું. ફાસ્ટ ગેસ ઉપર 15 મિનિટ પકવા દઈએ. તો મિત્રો આપણે ઢોકળા પકાવવા મૂક્યા અને 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. જોઈ લઈએ ઢોકળા. ઢોકળા પાકી ગયા છે, બહાર કાઢી લઈએ આપણે. તો મિત્રો આવી રીતે પીળા લાઈવ ઢોકળા બનાવજો. આ ઢોકળા બાળકોને વધારે ભાવશે. ખૂબ જ ટેસ્ટી ઢોકળા બન્યા હતા. ખાલી આપણે ચણાની દાળમાંથી જ બનાવ્યા છે. અને આ લાઈવ ઢોકળાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.